નમસ્કાર દર્શક મિત્રો, એસએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક અને આપ જોઈ રહ્યા છો આજના સમાચાર। આજે ગ્રામ પંચાયત તલંગપુર તરફથી સુડા દ્વારા 1,77 લાખના ખર્ચે તળાવનું ડેવલપિંગ કરવામાં આવેલું છે, જે આપ અહીંયા જોઈ રહ્યા છો। ત્યારબાદ ગ્રામ પંચાયત તલંગપુરમાં વર્ષ 2016થી 2018 સુધીમાં નોટિફાઈડ એરિયા સુડા 14માં નાણાં પંચ, તાલુકા પંચાયત 100 ભંડોળ, ગ્રામ પંચાયત 100 ભંડોળ, મુખ્યમંત્રી સડક યોજના, એટીવેટી યોજના તથા જિલ્લા દીઠ ફાળવેલી ગ્રાન્ટ અંતર્ગત મંજૂર થયેલ ટોટલ 16 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં માનનીય સાંસદ સાહેબ શ્રી CR પાટીલ સાહેબ, ધારાસભ્ય શ્રી ચંકનાબેન પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ વાસિયા, મુખ્ય કારોબારી અમિતભાઈ અરોરા, નાયબ કાર્યપાલ DS શાહ, 84 તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દલપતભાઈ, 84 તાલુકા ભાજપ પ્રમુખ કરશનભાઈ પટેલ, 84 તાલુકા મહામંત્રી કિશનભાઈ પટેલ, શ્રી બચુભાઈ પટેલ આ કાર્યક્રમમાં તલંગપુર ગ્રામ પંચાયતના ગ્રામજનો તથા સરપંચ શ્રી ભીખુભાઈ પટેલ અને ગામના સદસ્યશ્રી દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે। આજે અહીં પધારેલા સૌ મહાનુભાવોનો ગાંડા બાપાની ધરતી એટલે કે તલંગપુરની ધરતી પર હૃદયથી આવકારું છું। આ પવિત્ર ગામમાં જે કોઈ વિકાસ થઈ રહ્યો છે, જેમાં સૌ પ્રથમ આપણા લોકલાડીલા નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને સલામ કરીએ, કેમ કે એમની દિગ્દ્રષ્ટિથી જ આ શક્ય બનેલ છે। અમારા વિસ્તારના લોકલાડીલા સાંસદ CR પાટીલ સાહેબ, 84 તાલુકા પંચાયતના 84 ધારાસભ્ય શ્રી ચંકનાબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ વાસિયા, સૌને આજના પ્રસંગે આવકારું છું। આજે તલંગપુર ખાતે 16,68,42,088 થી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ગામજનો સૌને ફરીથી આવકારું છું। તમે આપ સૌને જાણવા માંગુ છું કે આજે તલંગપુરના રૂપિયા 16,68,42,088 કરોડને વધુના વિકાસના કામો ક્યાં ક્યાં છે। અહીં આપ જોઈ શકો છો તો આ તળાવ જે સુડા દ્વારા બનાવ્યું છે, ગટર લાઈનના કામો નોટિફાઈડ દ્વારા, કમ્પાઉન્ડ વોલના કામો, શિક્ષણના કાર્યો નોટિફાઈડ દ્વારા, CC રોડ અને ડામર રોડ પણ નોટિફાઈડ દ્વારા થઈ છે। ઘન કચરાના નિકાલ માટે પણ ટેમ્પાને પણ નોટિફાઈડ દ્વારા, પેવર બ્લોક, સામૂહિક વિકાસ અને અન્ય કામો કાર્યરત છે અને પૂર્ણ થયેલા છે, જેમનું લોકાર્પણ થઈ રહ્યું છે। આપણા ગુજરાતની 33 જિલ્લા પંચાયતમાં 248 તાલુકા પંચાયતની 14,273 ગ્રામ પંચાયતોમાં હવે રૂપિયા 16,68,42,088 કરોડના વિકાસના કામો તલંગપુરમાં પણ પોતાના વિકાસ ક્ષેત્રે હરણફાળ કરી ચૂક્યું છે। એમ કહું તો ઓછું નથી। હાલમાં પંચાયતી રાજને સુદૃઢ કરવા માટે તેમજ વિકાસની યાત્રામાં ગામ સમુદાય પર સરકારની સાથોસાથ ખભે ખભે મિલાવી વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સ્પષ્ટ નીતિ અને નેમ સાથે ગુજરાતના પંચાયતી રાજનું અમલીકરણ થઈ રહ્યું છે, જે આ ગામના વિકાસથી આજે આપણે જોઈ શકીએ છીએ। હજી અનેક વિકાસના કામો છે, જેમની માગણી અમે કરતા રહીશું। દાખલા તરીકે સિટી બસ સેવાનો લાભ, સચિન સ્ટેશન પર સ્ટેશનના બપોરે સમય ટ્રેન સ્ટોપેજ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જંતર એક્સપ્રેસના સ્ટોપેજ મળે, આ બાબતે યોગ્ય કરવા વિનંતી। 16 કરોડ રૂપિયાના જો કામ એક જ ગામમાં થતા હોય તો તમારાથી ભાગ્યશાળી ગામ કોઈ નહીં હોઈ શકે। તો વાતમાં એવી વાત નીકળી કે ભાઈ અમને 50,000થી વધારે કોઈ દિવસ ગ્રાન્ટ મળતી નહીં હતી ગામના માટે। 1 વર્ષ 5 વર્ષ કામ કરીએ તો માંડ 50,000 કે લાખ રૂપિયા નીકળે તો નીકળે અને એકાદ કામ ગામનું થાય। જ્યારે 16 કરોડ જો મળતા હોય તો અમે સોનાના વરખ ચડાવી દઈએ એવી એ લોકોની વાત હતી કે ભાઈ સોનાને વરખ ચડાવી દઈશું ગામમાં। એટલે એમને પણ એટલી જ મહેનત કરી કે તમામ લોકોને આવડી લે અને તમામ લોકોની જે જરૂરિયાત છે તેને ધ્યાને રાખી અને પ્રાયોરિટી પ્રમાણે જે કામને પહેલા લેવા જોઈએ કે ભાઈ ગટરના કામ છે તો તેને પહેલા લેવા જોઈએ, રસ્તાના કામ છે તો તેને પછી લેવા જોઈએ, એ રીતનું આયોજન જેમને કર્યું છે। તો હજીની થોડા ઘણા કામો પૂરા થવાના બાકી છે, ખાતમુહૂર્ત થઈ ગયા છે પણ થોડા કામ હજીની કામો ચાલી રહ્યા છે, જેમાં શાહભાઈ અને આગળના જે એમના SO હતા યોગેશભાઈ, એમને ખૂબ જ મહેનત કરી હતી।
તો તમામ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આ કામો થયા છે એની ગુણવત્તા અને એ જળવાય તેની ધ્યાન પણ તમારે જ રાખવાનું છે. આવનારા વર્ષોમાં ઘણા ખરા વધારેના કામો થશે પણ ખરા, જે સરપંચના ધ્યાને લેવડાવે અને આ પ્રાયોરિટીમાં લેવાનું છે એવું કરીને તમે લેવડાવજો અને જેથી ગામના જેટલા પણ કામ છે એ તમામ કામોને પૂરી કરવાની જવાબદારી અમે પૂરી કરીશું. ધન્યવાદ. કે સાડા 16 કરોડ રૂપિયા એક ગામમાં એક દિવસે કામોનું લોકાર્પણ થાય, કામોનો ખાતમુહૂર્ત થાય અને કામો કાર્યરત થાય, એ ગામ ખરેખર ખૂબ નસીબદાર છે. વાત સાથે હું પણ સંમત છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાંસદ આદર્શ ગામ યોજનાની જે જાહેરાત કરી ત્યારે આખા દેશમાં પહેલું આદર્શ ગામ આપણે આપણા વિસ્તારમાં ચીખલીમાં બનાવ્યું અને લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયો અને ગામ એવું સુંદર બન્યું કે આખા દેશમાં એની ચર્ચા થઈ. મને લંડન જઈને એનો પ્રેઝન્ટેશન કરવા માટેનો મોકો મળ્યો. ત્યાં બધા મોટા મોટા વિદ્વાનો ભાષણ કરી ગયા સ્ટેજ પર અને આદર્શ ગામ માટે શું કરવું જોઈએ એના માટે એમણે ખૂબ સજેશન પણ કર્યા. મારો વારો આવ્યો ત્યારે મેં અંગ્રેજીમાં લખેલું એક પેજ વાંચી ગયો, કેમ કે અંગ્રેજી તો આવડે નહીં. પણ પછી મેં એમ કહ્યું કે ભાઈ મારે બોલવું ઓછું છે પણ બતાવવું છે. એટલે મેં ચીખલી પહેલાં શું હતું અને શું થયું એમાં લગભગ 54 જેટલા પેજ અને 34 જેટલા કામો એ ત્યાં બતાવ્યા. અને ત્યાં જે ત્યાંના સાંસદો અને જે ત્યાંના આગેવાનો અને બધા જે આવ્યા હતા એમણે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું કે આ પ્રમાણે કામ થઈ શકે. એ તો અમે પહેલીવાર એની કલ્પના કરી છે. તો આ ગામ જ્યારે આદર્શ બને છે, આદર્શ ગામનો મતલબ છે કે આદર્શ ગામમાં બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા હોય. અને અહીંયા તો ભીખુભાઈ જેવો તમને ઇન્ટરનેશનલ ભિખારી મળ્યો છે કે જે માંગવામાં ખચકાતો જ નથી. આજે લોકાર્પણ કરતાં કરતાં બી માંગી લીધું કે બાકીના મારા કામ બાકી છે તો બી આપી દેજો. એટલે એવો તમને સરપંચ મળ્યો છે કે જે ગમે ત્યાંથી કંઈ પણ લાવીને ગામને વધુ સુંદર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત એને સુવિધા આપવા માટે અને એમની જે ટીમ છે ગ્રામ પંચાયતની એ પણ એમને ખભે ખભા મિલાવીને પૂરતો સાથ આપે છે. એટલા જ માટે આ શક્ય બન્યું છે. ગામની સુવિધાઓની સાથે સાથે કેટલાક સામાજિક કામો પણ ગામમાં થવા જોઈએ. શિક્ષણને મહત્ત્વ અપાવવું જોઈએ. શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા બાળકોને ભણવા માટે ગામમાં સ્કૂલ હોય, હાઈસ્કૂલ હોય એની પણ વ્યવસ્થા થવી જોઈએ. કોલેજ તો દૂરની વાત છે કે દરેક ગામમાં કોલેજ નહીં બની શકે, પરંતુ આ હાયર સેકન્ડરી સુધી પણ ભણવાની વ્યવસ્થા જો ગામમાં થઈ જાય તો જે ઘણા લોકો દીકરીઓને બહાર ભણવા મોકલવી પડે એના કારણે જે દીકરીઓને ઉઠાડી લે છે એ નહીં બને અને દીકરીઓનું ભવિષ્ય અંધકારમાં નહીં બને. એને જે મોદી સાહેબ કહે છે કે દીકરીને બચાવો, દીકરીને પઢાવો, તો એ રીતે દીકરીઓને ભણવા માટે આ જો અવરોધ આવતો હોય તો આ ગામમાં વ્યવસ્થામાં પ્રાયોરિટી આપે એવી મારી ભીખુભાઈને વિનંતી છે. એમાં જ્યાં કંઈ અટકતું હોય ત્યાં તમે અમને કહેજો. અને પહેલું ગામ આપણે આવતા વર્ષે આને લઈએ અને એને આદર્શ બનાવીએ અને કદાચ આખા દેશમાં સૌથી સારું અને સુંદર એ બને. કેમ કે અહીંયા પણ તળાવ છે, આટલું બધું વિકસિત થયું છે એટલે હવે ઓછું કામ કરવું પડશે. કે અહીંયા દાંડી છે. દાંડી એક એવો વિસ્તાર છે કે જે અવિકસિત હતો, દરિયાકાંઠાનો વિસ્તાર હતો, પણ ઐતિહાસિક સ્થળ હતું. આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ એ ત્યાં નમક માટેનો સોલ્ટનો સત્યાગ્રહ કર્યો હતો. એ સત્યાગ્રહ ઐતિહાસિક સત્યાગ્રહ હતો. અને ગાંધીજી તો બહુ સૌમ્ય વ્યક્તિ હતા, પરંતુ એમના જીવનમાં એમણે જેટલા સત્યાગ્રહ કર્યા એમાં સૌથી આક્રમક સરકારની સામે અને સવિનય કાનૂન ભંગ તો ખરો પણ એ પણ સવિનય આવા શબ્દો સાથે એમણે આંદોલન કર્યું હતું. એમાં એમને સફળતા સાંપડી હતી. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સરકાર બનતાની સાથે ત્યાં લગભગ 150 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને એ સત્યાગ્રહમાં એમની સાથે જે પદયાત્રામાં જોડાયેલા હતા એવા 80 લોકોની પ્રતિમા એ ત્યાં મૂકી છે.
6 લાખ લીટરનું એક તળાવ બનાવ્યું છે. એની સાથે તળાવમાં ક્યારેય પાણી નહીં ખૂટે એના માટે 4 લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી છે. 120 ફૂટ ઉપર એક જ્યોતિપુંજ બનાવ્યો છે. આ પ્રોજેક્ટ માટે 16 એકરનો પ્રોજેક્ટ છે. એમાં પાવર માટે ત્યાં ઇલેક્ટ્રિકનું કનેક્શન નથી, પરંતુ ત્યાં સોલાર પાવરથી સોલાર ટ્રી 42 સોલાર ટ્રી ઝાડ લગાવ્યા છે. સોલાર ટ્રીના એના ઉપરથી એનો પાવર જનરેટ થાય છે, એટલે કોઈ પોલ્યુશન નથી થતું. તો આ રીતનો એ પ્રોજેક્ટ એ જોવા માટે પણ મારી આપ સૌને વિનંતી છે. પણ બધા બાળકો સાથે દાંડી જોઈ આવે. એક જોવાલાયક સ્થળ આપણા વિસ્તારમાં બન્યું છે. એ મહાત્મા ગાંધીજીના આ સત્યાગ્રહને કારણે ઐતિહાસિક સ્થળ પણ છે. પ્રયત્ન પણ છે કે દાંડી અને સુરતને જોડતો એક બ્રિજ બને દરિયા કિનારાથી, એટલે આખો ફેરો એનો ઓછો થઈ જાય. આજે આ 16.5 કરોડના કામોમાં ખૂબ કામોનો લિસ્ટ અહીંયા મેં વાંચ્યું. મને ખૂબ આનંદ થયો છે કે આટલા બધા કામો એક સાથે જ્યારે એક ગામમાં લોકાર્પણ થતા હોય તો ગામની એના કારણે આખી કાયાપલટ બદલાઈ જતી હોય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.